નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, સૌથી મોટી અપડેટ આંગણવાડી ભરતીની અંદર જે કોઈ બહેનોએ ફોર્મ ભરેલું છે તેમને વિદ્યાર્થી ભાઈ બહેનો એક પ્રશ્ન મૂંઝવે છે કે આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ ક્યારે ડિક્લેર થશે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જે કોઈ બહેનોએ આમાં ફોર્મ ભરેલું છે તો આંગણવાડી ભરતીની અંદર તેમનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે જેમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે. તો જે કોઈ બહેનોએ આંગણવાડીની ભરતીની અંદર તેડાગર હોય કે પછી આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરેલું છે તેમણે વિદ્યાર્થી ભાઈ બહેનો મેરિટ લિસ્ટ ક્યારે ડિક્લેર થશે? તો છેલ્લી બે ભરતીની વાત કરીએ એ સંદર્ભમાં આપણે જોઈએ કે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો હતો તે 8/8/2025 થી 30/8/2025 સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભર્યા છે. 30/8/2025 પછી 31 તારીખે ફોર્મ ભરાવાના થઈ ગયા હતા બંધ. ત્યાર પછી સીડીઓફ ચેકની અંદર 31 થી વિદ્યાર્થી ભાઈ બહેનો 19/9/2025 ની અંદર સીડીપીઓ ચેક કરશે આપણું જે કાંઈ છે તે પ્રમાણે, અને ત્યાર પછી મેરિટની ખરાઈ અને જનરેશન થશે અને 10/9/2025 થી 19/9/2025 ની આપણી ખરાઈ થવાની છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, છેલ્લી જે કાંઈ બે ભરતીઓ છે, બે ભરતીઓનો રેફરન્સ લઈએ તો વિદ્યાર્થી ભાઈ બહેનો 20 થી 25 દિવસ જેવો સમય મેરિટ લિસ્ટ બહાર પડતા લાગે છે. તો આપણે જોઈએ કે 30/8 આપણું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે. ત્યાર પછી 19 દિવસ જેવું વિદ્યાર્થી ભાઈ બહેનો થાય છે 19/9/2025, એટલે કે 19/9 મેરિટની ખરાઈ થઈ જશે. તો આપણે જોઈએ કે 20 તારીખથી 25 તારીખ વચ્ચે આંગણવાડી ભરતીનું મેરિટ ડિક્લેર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો જે કોઈ બહેનોએ આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરેલું છે તેમનું મેરિટ 20 થી 25 તારીખ વચ્ચે આવશે. છેલ્લી બે ભરતીઓનો સંદર્ભ લઈએ તો 22 થી 25 દિવસ જેવો સમય લે છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, 20 થી 25 તારીખ વચ્ચે આ મેરિટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો આ એક મહત્વની અપડેટ હતી જે આપના સમક્ષ લઈને આવ્યા હતા. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આવીને બધું શેર કરજો. ધન્યવાદ.